મિત્રો આપણું હવે ગાયો આવી ગઈ અને આપણું કામ ચાલુ થઈ ગયું. જોઈ લો અરે હવે પેલી અમુક અમુક બાકી રહી ખોણી બને આપણા કાળું ભાઈ જુઓ આ બૈરું જતું રહી એમાં રોવા આ બૈરું જતું રહ્યું એનો હરખ બીજો કોઈ નહીં. આ બૈરું જાય ને એટલે આટલો હરખ થાય મારા કાળું ભાઈનો જોવા ખાલી. જય માતાજી મિત્રો, હું સવારમાં ઉઠી ગયો, ચા પાણી કરી લીધા. મારા પપ્પા તો જતા રહ્યા વહેલા હું ને હાથ એટલે હવે હેડ્યો જુઓ બહેણા બધું લઈને હવે જવાનું. તમારે આબુ હતો ફટાફટ આવ્યો. મિત્રો હું મારા બહેણ બધું લઈને આવી ગયો હું અમારી ગાયો જોડે. જુઓ આજુ ટેણી સવારમાં થાભાઈ ગયું. મારા ખબર પડી ગઈ ને કે હવારે દોઈ મારશે એટલે હવે ખબર પડી ગઈ એટલે હવાઈ ગયું મારા ઓછાનું. ચલો બુદ્ધિવાળું શું કહો, આટલા તો મોણ હે નહીં હોતા, એના કરતાં તો જનાવર હારા. શું કેવું મિત્રો, હું દૂધ આપીને રિટર્ન થઈ ગયો તો મારા ફાણ પૈસા બહુ હતા તે મેં લઈ લીધું રોડ બનાવવાનું મશીન. આ ત્રણે મશીન આપણો કોઈનો ભાડે જોતો હોય, રોડ બનાવવો હોય, ઘર બાર ભગાવવું હોય તો કહેજો. આપણા સંપર્ક કરજો. એક કે તળિયા છાટક નાખો તો કહી દેજો. બધું રમણ ભમણ થઈ જાય મેદાન. ફાઇનલી મિત્રો હું આવી ગયો ચા ખોરને ચા લઈને મારા પપ્પા જોડે. મારા પપ્પા ગયા હે શેતર જોવા ઓલે આ જો આપવા માટે તો બધું તપતું ધર્મ થઈ ગયું છે. અને હવે હું અહીંયા જઈશ થોડી જ વારમાં. ચોકાને જવાનું ભૂલી સાલ લેવા જવાનું. હું એ થોડી વારમાં ચાલ લેવા નીકળી જાય. મિત્રો હવે હું નીકળી ગયો ચાલ લેવા માટે. જો ખાલી તમને લાગતું જ છે આટલો ફોન હરાય લાંબી લેવાનો રસ્તો ગળપડવાળો હ. આપણે ગળપડવાળા ભાઈ એટલે રસ્તે ભાઈ ચાલ લેવા. મિત્રો આપણે આપણી ગાય માટે હવે સારો લઈ લીધો અને આમાં જો ખેતરનો માલિક ઉધી આવેલો છે. કીધું ગયા પણ આપણને કોઈની બીક નહીં ભાઈઓ. બીવાવાનું કોઈ નથી. શું કહેવું હોમું થઈ જાવ હોમ ના થવા ભાઈ. આ તો ખેતરના ભાઈએ કીધું એટલા 10 સાલ લેવાઈ ગયા. મિત્રો આપણું બધું જ કામ હવે પટી ગયું હો. હવે આપણો કલાક 1.5 કલાક વિહામાં મળી ગયો હો ને આ આપણે હવે આપણા રેલાને એકલા મૂકી દીધા હ. એટલે કૂતરાની એટલી બધી ચિંતા નહીં એટલે સારું વાંધો નહીં આવ્યો. કોઈ મારતું બારતું નહીં એટલે આ જો એકલું ચો બે આપણું નવું ફેમિલી મેમ્બર મારા છે. છોકરા કરતાં ડાયું હોય ને આપણા લેવા દાણા. હવે બપોરે પાછા આવીએ. ફાઇનલી મિત્રો હું હવે ઘરે આવી ગયો હું અને હવે આપણે ખાવાનું તો બનશે પણ ઘરે કોઈ હોય જ નહીં એટલે શી ખબર ચા બનશે એટલે મને ખબર નહીં બને એટલે વાત. હું ફરીથી આવી ગયો મિત્રો, જીવતો જાગતો જુઓ આપણી ગાય ભાઈ. આમાં કાં હુકી સાર નાખીએ એ આપણે કે નહીં ખાવાનું, આપણે તો કે લીલા ઉપર તૂટી પડવાનું. એટલે હા આવું હોય લે બધા લીલું મારા બી ચેલું લાય કરવાનું યાર. એકલો માણસ કેટલું મત કરે જુઓ યાર. અને આ ભાઈ સાહેબનું કોઈ ચિંતા આપણે કે હોય આવશે એટલે કે રહીને દૂધ પીવાનું જ સંગ કે શું હતો. મિત્રો હું બહુ દિવસ પછી નહીં ધોઈને તૈયાર થઈ ગયો અને નહીં ધોઈને તરતથી માતાજીના દર્શન કરી લીધા. માતાજીના દર્શન કરીને હવે આપણે ચા બનશે. ચા પી થોડી વારમાં ગાય જોડે નીકળી જાઓ. અને આ બધા તો જુઓ હજુ સુઈ રહ્યા. અમને શું કહેવાનું એટલે આ ખરાબ બપોરે ઊંઘવાનું હોય બુડા મહેનત ના કરી. શું કહેવું. ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગયા આપણા કાકાના વાળે અને આ બધા જ ઓટી અહીંયા ચેવો સુઈ રહ્યા. એ ઊભા ઊંઘ આ બધાના મોજ પૂરી દેવા. એક કે ને બહાર નહીં દેવા દે. હળો આ જોઈએ આ તો ઊભી નથી એકલી. ચલો બધાને મોજ પૂરી ભાઈઓ. મિત્રો આપણું હવે ગાયો આવી ગઈ અને આપણું કામ ચાલુ થઈ ગયું. જોઈ લો અરે હવે પેલી અમુક બાકી રહી ખોણી બને આપણા કાળું ભાઈ જુઓ આ બૈરું જતું રહી એમાં રોવા આ બૈરું જતું રહ્યું એનો હરખ બીજો કોઈ નહીં. આ બૈરું જાય ને એટલે આટલો હરખ થાય મારા કાળું ભાઈનો જોવા ખાલી. મિત્રો આપણું બધું જ કામ પડી ગયું છે અને હવે આપણે થોડી વારમાં જ અહીંયાથી ઘરે જવા માટે રવાના થઈ જશું, યાની કે ફરાર થઈ જશું. તો લડો થોડી વાર રહીને મળીએ આપણે બધા ઘરે. મિત્રો હું ખાવા બાવાનું ખાઈને ઉપર આવી ગયો તો ગેમ ટીચવા માટે. તમે જોઈ કહો આપણે ફ્રી ફાયર રમીએ છીએ, તમે રમતા હોય તો કહેજો. અને હમ જો આપણે ચોરામાં કેવા દેખાય, ટકોરા જેવા દેખાય નહીં દેખાતા. બસ અને આપણે એવા દેખાઈએ છીએ એટલે જલ્દીથી ચેનલ મળીએ ગાય જોડે. ફાઇનલી મિત્રો
હું આવી ગયો આપણી ગાય જોડે. જુઓ આ અમને રાતની એક કળ આલી એટલે ભગવાને આ રાતે બહાર રહેવા દઈએ એટલે આ ટેણીએ કેવું કરે. એટલે હવે હમણાં મારે શું કહેવું, લે થોડો તો વિકાસ કરો યાર, થોડો તો સુધરો યાર. હું હમણાં મેં બધા બુદ્ધિ જેવું તો હદ નહીં, એટલે તમે થોડો ઠપકો બપકો આલો તો કોઈ બુદ્ધિ આવે અને આર્યા વિકાસ કરો. દોડો તાણ હવે ઘરે જઈએ. ફાઇનલી મિત્રો આજ તો હું બહુ કાઠો થઈ ગયો અને ઘરમાં આવીને વિડીયો બનાવ્યો. આજ મને મારા પપ્પાની બીક નથી, કારણ કે એ હાલ ઘરે નથી, બાજુના ઘરે ગયા છે, એટલે બીવાવાની કોઈ વાત નથી અને આપણે ઊંઘવાની પણ તૈયારી કરી દીધી છે. તો ચલો તાણે કાલે મળીએ એક નવા વિડીયો સાથે, નવી ઉમંગો સાથે, નવા મનોરંજન સાથે. ત્યાં સુધી જય માતાજી, જય રામાપીર, જય બાબાજી. ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો ભાઈઓ.